નમસ્કાર. વાત મોદીજીના બ્લોગમાં આપનું સ્વાગત છે. સ્વશિસ્તનો પાઠ. દેશના ઇતિહાસમાં જેટલા પણ નાયક થયા તેમણે સૌપ્રથમ પોતાને એક આદર્શ પુરુષ બનાવ્યા. મોદીજીએ પણ આ જ રસ્તો પસંદ કર્યો. તેમણે પોતાને પહેલા સ્વશિસ્તબદ્ધ કર્યા, ત્યારબાદ બીજાને સ્વશિસ્ત બનાવવાનો પ્રયાસ કર્યો. પોતે જે શિસ્તબદ્ધના પાઠ શીખ્યા, આજે તે સમગ્ર દેશને શિસ્તબદ્ધના પાઠ શીખવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશ અને સમાજની સેવામાં પોતાને સમર્પિત કર્યા. તેઓમાં અમર્યાદિત ઉર્જા છે, જેના કારણે કોઈ દિવસ તેમના ચહેરા પર થાક નથી દેખાતો. તેઓ પરિસ્થિતિ અનુસાર તેમની ભૂમિકા નક્કી કરે છે. પ્રસંગ બાળકો સાથે વાત કરવાનો હોય કે પછી યુવાનો સાથે વાત કરવાનો હોય, સંત સમાગમમાં સંતોની વચ્ચે વાત કરવાની કે પછી સીમા ઉપર સૈનિકો સાથે વાત કરવાની કે પછી ખેડૂતો સાથે ખેતી વિષયક વાત કરવાની હોય, ગૃહિણીઓ સાથે રસોઈ ચૂલાની વાત હોય, મોદીજી સૌની સાથે અસરકારક અને ચોક્કસ સંવાદ કરવામાં હંમેશને માટે સફળ રહ્યા છે. કેમ લાગે છે? મોદીજી છે તો આ બધું મુમકિન છે.